સુરતમાં ફૂડ પોઈઝનિંગની અસર બાદ એક બાળકીના મોતનો દાવો થયો છે. ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને જે સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી છે અને બંધ કરવામાં આવી છે તેમાં રીઇન્સ્પેક્શન પણ કરાશે. સુરતમાં ફૂડ પોઈઝનિંગની અસરથી 5 વર્ષની દીકરીના મોત બાદ તંત્રની કામગીરી યથાવત જોવા મળી છે. ત્રીજા દિવસે પણ પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી યથાવત રખાય છે. સુરત શહેરની 209 સંસ્થાઓમાં પાલિકાની ટીમો દ્વારા તપાસ કરાઈ છે, જેમાં 128 સંસ્થાઓને નોટિસ અને 43 જેટલી સંસ્થાઓને બંધ કરાવવામાં આવી છે. 4.43 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. 34 જેટલા ઢાબા ચેકિંગ કરવામાં આવ્યા છે, જ્યારે 618 કિલોથી વધુ અખાદ્ય પદાર્થો અને જથ્થાનો નાશ કરાયો છે. નોટિસ બાદ સંસ્થાઓમાં ફરી રીઇન્સ્પેક્શન કરવામાં આવશે. આ ઇન્સ્પેક્શન બાદ સ્વચ્છતા હશે તો જ સંસ્થાને ચાલુ રાખવાની પરવાનગી આપવામાં આવશે. સમીપ દેસાઈ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. સુરત મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ દ્વારા છેલ્લા 3 દિવસથી સતત સફાઈ અભિયાન હાથ ધરેલ છે. જેના અનુસંધાનમાં ગઈકાલે લગભગ 209 જેટલી હોટલ રેસ્ટોરન્ટની તપાસ કરવામાં આવેલ છે. 34 જેટલા ઢાબા લારીઓને ચેક કરવામાં આવેલ છે અને અખાદ્ય શંકાસ્પદ જણાય એવો લગભગ 548 કિલો જેટલો અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવેલ છે અને જ્યાં ખામી જણાતા ખામી અંગેની 128 જેટલી સંસ્થાઓને નોટિસ આપવામાં આવેલ છે અને વધારે ગંદકી જણાતા ત્યાં અમે લગભગ 43 જેટલી હોટલ રેસ્ટોરન્ટ બંધ કરવામાં આવેલ છે અને 4,43,800 જેટલો વહીવટી ચાર્જ વસૂલવામાં આવે. આગામી દિવસોમાં જે સંસ્થા બંધ કરવામાં આવેલ છે, નોટિસ આપવામાં આવેલ છે, નોટિસ અનુસંધાનમાં જે નોટિસમાં જે ખામીઓ જણાવેલ છે એ બધી ખામીઓ દૂર કરી અત્રે ડિપાર્ટમેન્ટમાં જાણ કરવામાં આવશે. ત્યાર પછી ડિપાર્ટમેન્ટમાંથી રીઇન્સ્પેક્શન કરવામાં આવશે. રીઇન્સ્પેક્શન કર્યા પછી જો બરાબર લાગે, યોગ્ય લાગે તો જ ખોલવાની પરમિશન આપવામાં આવશે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.